નમસ્કાર 10 મિનિટ શોની અંદર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક પંચવર્ષીય યોજનાઓ। પંચવર્ષીય યોજનાઓ પર ઘણા બધા એવા પ્રશ્નો છે, ઘણી બધી પરીક્ષાઓમાં વારંવાર આવતા હોય છે, તો સ્પેસિફિક એ જ ટોપિક ઉપાડીને પંચવર્ષીય યોજનાઓ છે એને આપણે જોઈએ, એના ઉપર આખી વાત કરીએ। આ 10 મિનિટ શોની અંદર આપણે ઓલમોસ્ટ પંચવર્ષીય યોજનાઓ પરના ઘણા એવા ક્વેશ્ચન્સ છે એ આપણે જોતા જઈએ। તો સૌથી પહેલા જે છે પહેલો ક્વેશ્ચન તમારી સામે અહીંયા ડિસ્પ્લે થઈ ચૂક્યો છે કે ભારતમાં અમલમાં મુકાયેલી છેલ્લી પંચવર્ષીય યોજના છે એ કઈ। હવે પંચવર્ષીય યોજનાની જે છે એ વાત કરીએ તો આ પંચવર્ષીય યોજના આયોજન પંચ ત્યારે હતું, આયોજન પંચ, અને એ આયોજન પંચના નામ ઉપરથી આવ્યું હતું। બરાબર, કયો પંચ? તો કે આયોજન પંચ। આ આયોજન પંચના નામેથી આ પંચવર્ષીય યોજના આવેલી। તો આ અમલમાં મુકાયેલી છેલ્લી પંચવર્ષીય યોજના, ટોટલ પંચવર્ષીય યોજના એવી 12, અને છેલ્લી પંચવર્ષીય યોજના એટલે કે 12મી પંચવર્ષીય યોજના હતી, જે 2012 થી લઈ અને 17 સુધી હતી। રેડી? ચાલો આગળ વધીએ। કયા પંચવર્ષીય યોજનામાં હેરોલ્ડ ડોમર મોડેલ અનુસરવામાં આવ્યું હતું? હવે હેરોલ્ડ ડોમર મોડેલની વાત કરે છે। હેરોલ્ડ ડોમર મોડેલ તો અલગ અલગ પ્રકારના મોડેલ્સ છે એ પંચવર્ષીય યોજનાની અંદર કોન્સેપ્ટ લગાડવામાં આવ્યો હતો। પંચવર્ષીય યોજનાની વાત કરી છે તો એની સાથે જોડાયેલી એક વાત કરીએ। ભારતની અંદર પંચવર્ષીય યોજના છે એ લાગુ કરવામાં આવે છે રશિયાના કોન્સેપ્ટ ઉપરથી। એટલે કે દુનિયામાં સૌથી પહેલા પંચવર્ષીય યોજના છે એ રશિયા, એટલે એક સમયનું યુએસએસઆર, બરાબર, યુએસએસઆર જે તમે કહો છો એ યુએસએસઆર માંથી આ પંચવર્ષીય યોજનાઓ લેવામાં આવે છે। યુએસએસઆર ની અંદર સૌથી પહેલા 1928 થી લઈ 1932 ની અંદર આ દુનિયાની સૌથી પહેલી એવી પંચવર્ષીય યોજના હતી। આ પંચવર્ષીય યોજના છે એ લાગુ કરનાર વ્યક્તિ હતો, એ હતો જોસેફ સ્ટાલિન। શું, કોણ હતો? જોસેફ સ્ટાલિન। બરાબર, આ જોસેફ સ્ટાલિન છે એ દુનિયાનો આ સૌથી પહેલો વ્યક્તિ હતો કે જેણે આવો એક કોન્સેપ્ટ આપ્યો, આ પ્રકારનો એક કોન્સેપ્ટ આપી દીધો। જોસેફ સ્ટાલિન એ વ્યક્તિનું નામ છે। આ જોસેફ સ્ટાલિન છે એણે આવું કામ કર્યું। તો આના આધાર ઉપર ભારતની અંદર એ વખતે આયોજન પંચ એ લેવામાં આવ્યું। આયોજન પંચનું કામ હતું, આયોજન પંચ આપણે જે કહીએ, બરાબર, એ આયોજન પંચ છે એ કેસી નિયોગી, આ કેસી નિયોગી છે એ સમિતિ બનાવવામાં આવી હતી, અને કેસી નિયોગી સમિતિની આધાર ઉપર આયોજન પંચ છે એ બનાવવામાં આવ્યું, અને એની જ ભલામણથી, કેસી નિયોગીની જ ભલામણથી આખી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ। એટલે અહીંયા આયોજન પંચ આના માટે જ બનાવ્યું હતું। મેઇન મુદ્દો એ હતો, મેઇન ઉદ્દેશ્ય એ હતો કે દેશના માટે 5 વર્ષનું એક ટાર્ગેટ બનાવી અને 5 વર્ષનો એ ટાર્ગેટને અચીવ કરવાનો એ પ્રયત્ન કરીએ, આ એની સૌથી મેઇન કામકાજ હતું। તો કયા પંચવર્ષીય યોજનામાં હેરોલ્ડ ડોમર મોડેલ છે એ અનુસરવામાં આવ્યું? તો એ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર હેરોલ્ડ ડોમર મોડેલ આવે। નેક્સ્ટ, પછી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન લઘુત્તમ જરૂરિયાતો કાર્યક્રમ એટલે કે મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ આ રજૂ કરવામાં આવ્યો હતો? એક મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે લઘુત્તમ જરૂરિયાત કાર્યક્રમ એ લાગુ કરવામાં આવ્યું, અને એ હતું સર 5મી પંચવર્ષીય યોજના કે જ્યારે ગરીબી હટાવો, ગરીબી નાબૂદી, આવો નારો છે આપ્યો હતો, અને આ વસ્તુ ઇન્દિરા ગાંધી છે એમના દ્વારા છે એ શરૂ કરવામાં આવી હતી। નેક્સ્ટ, ભારતના બંધારણમાં પંચવર્ષીય યોજનાઓ છે, આ પંચવર્ષીય યોજનાની જોગવાઈ છે એ કયા એ દેશ પાસેથી લેવામાં આવી છે? હમણાં જ મેં તમારી સાથે વાત કરી કે પંચવર્ષીય યોજનાની જે જોગવાઈ છે ભારતમાં આવી ક્યાંથી? સોવિયત યુનિયનમાંથી। ઘણા બધા લોકોને એ જાણવાની ઈચ્છા હોય કે યુએસએસઆર આ શું છે? યુએસએસઆર એટલે શું? યુએસએસઆર એટલે કે યુનાઇટેડ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક। શું કહેવાય છે? યુનાઇટેડ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક, આવું તરીકે એને ઓળખવામાં આવે છે। એટલે અહીંયા તમારો જવાબ સાચો થશે એ। આગળ વધીએ। નેક્સ્ટ, બીજી પંચવર્ષીય યોજના છે એનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય આવકમાં 5 વર્ષમાં, રાષ્ટ્રીય આવકમાં આ 5 વર્ષમાં કેટલો વધારો કરવાનો હતું? જો વાત કરીએ આ બીજી પંચવર્ષીય યોજના, એટલે આ બીજી પંચવર્ષીય યોજના છે એ મહાલનોબિસ મોડેલ ઉપર હતી। મહાલનોબિસ મોડેલ ઉપર। કયા મોડેલ ઉપર? મહાલનોબિસ મોડેલ ઉપર આ બીજી પંચવર્ષીય યોજના હતી। અને આ બીજી પંચવર્ષીય યોજનાનું જે મુખ્ય કાર્ય એ રાષ્ટ્રીય આવકમાં 5 વર્ષમાં કેટલો વધારો કરવાનો હતું? 25% વધારો કરવાનો હતું રાષ્ટ્રીય આવકમાં। એટલે ઇનડાયરેક્ટલી પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક પણ વધે। કઈ પંચવર્ષીય યોજના છે એ મુખ્યત્વે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર કેન્દ્રિત હતી?
કઈ પંચવર્ષીય યોજના? જો પહેલી પંચવર્ષીય યોજના હતી એ ખેતી ઉપર હતી, બીજી પંચવર્ષીય યોજના છે એ ઉદ્યોગો ઉપર કેન્દ્રિત હતી, ત્રીજી પંચવર્ષીય યોજના એ ખેતી અને ઉદ્યોગો બેયને સાથે લઈ અને બેયને જે છે એ કેન્દ્રિત એ ચાલતી હતી. એટલે અહીંયા તમારો જો સાચો જવાબ મૂકવું તો એ જવાબ આવે બીજી. નેક્સ્ટ ક્વેશ્ચન, 2012 થી 17 માં ભારતની છેલ્લી પંચવર્ષીય યોજના કઈ હતી? તો એ કઈ હતી? 12મી પંચવર્ષીય યોજના. હવે 2014 ની અંદર સરકાર ફરી ગઈ, નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ગઈ, આયોજન પંચનું આખું કામકાજ જ પૂરું કરી દીધું અને આયોજન પંચની સ્થાને હવે એ કામ કરે છે નીતિ આયોગ. હવે એની જગ્યાએ શું કામ કરે છે? તો કે સર નીતિ આયોગ છે એ કામ કરે છે. આગળ વધીએ, ભારત પાકિસ્તાન યુદ્ધ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થયું હતું? ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થયું? તો ઈ આવે ત્રીજી પંચવર્ષીય યોજના. અને ત્રીજી પંચવર્ષીય યોજના પછી સીધી ચોથી પંચવર્ષીય યોજના આવતી નથી. એક પ્રકારે રોલિંગ પ્લાન જેવું આવે છે, બરાબર. આગળ વધીએ, કઈ પંચવર્ષીય યોજનામાં ઝડપી અને વધુ સમાવેશી વિકાસ તરફ આવું સૂત્ર જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? કઈ પંચવર્ષીય યોજના હતી કે જેમાં ઝડપી અને વધુ સમાવેશી વિકાસ તરફ જે છે એ સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એ જે છે એ 11મી પંચવર્ષીય યોજના હતી, એમાં આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો 11મી પંચવર્ષીય યોજના અંતર્ગત. આગળ વધીએ, ચોથી પંચવર્ષીય યોજના છે એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? ચોથી પંચવર્ષીય યોજના છે એ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું એના પછી શરૂઆત કરવામાં આવી અને આ 1969 છે એની અંદર શરૂ કરવામાં આવી હતી. આગળ વધીએ, ઝડપી અને વધુ સમાવેશી વિકાસનો ખ્યાલ કઈ પંચવર્ષીય યોજના છે એની સાથે સંબંધિત છે? ઝડપી અને સમાવેશી જે છે એ વિકાસનો ખ્યાલ છે એ 11મી પંચવર્ષીય યોજના, કારણ કે હમણાં આગળ આપણે વાત કરી કે 11મી પંચવર્ષીય યોજના છે એની અંદર આવો ખ્યાલ છે એ સંબંધિત છે. કેન્દ્રમાં રાજકીય અનિશ્ચિતતાઓને કારણે કઈ પંચવર્ષીય યોજના છે એમાં વિલંબ થયો? કેન્દ્રની અંદર રાજકીય અનિશ્ચિતતા આવી ગઈ હતી, બરાબર, અને એમાં કઈ પંચવર્ષીય યોજના? 8મી પંચવર્ષીય યોજના છે એમાં વિલંબ થયો, કારણ કે અવસાન થઈ છે રાજીવ ગાંધીનું અને થોડા સમય સુધી ગવર્નમેન્ટ છે એ અનસ્ટેબલ થાય છે. ઓકે, પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કેટલો? તો કે 5 વર્ષ હોય પ્રથમ પંચવર્ષીય યોજના. 1951 થી 1956 હેરોલ્ડ ડોમર મોડેલ ઉપર આધારિત. ઓકે, આગળ વધીએ, કયા 5 વર્ષના સમયગાળા હેઠળ યુનિવર્સિટી એ ગ્રાન્ટ કમિશન, બરાબર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે યુજીસી, આપણે એમ કહી શકાય યુજીસી છે એની સ્થાપના કરવામાં આવી અને આ વસ્તુ થઈ પ્રથમ પંચવર્ષીય યોજનામાં યુજીસી આવ્યું, બરાબર. આ જ પંચવર્ષીય યોજના છે એના અંદરમાં યુજીસી આવે છે, કેટલાક સ્ટીલ પ્લાન્ટો છે એને પણ શરૂ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુ કયા યોજનાથી શરૂ થઈ? પ્રથમ પંચવર્ષીય યોજના છે એ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર શરૂ થઈ. ઓકે, તો અહીંયા તમારો જવાબ સાચો થાય પહેલો. આગળ, કઈ પંચવર્ષીય યોજના છે એમાં વાસ્તવિક વિકાસના દરને એના લક્ષ્ય કરતા એ વધુ હતો? જે વાસ્તવિક વિકાસ હતો જે એના કરતા વધારે આપણને એ લક્ષ્ય કરતા વધારે વાસ્તવિક વિકાસમાં એટલો હતો, એટલે આપણો જે ટાર્ગેટ કરતા વધારે આપણને રિઝલ્ટ મળ્યું એ પહેલી પંચવર્ષીય યોજનાની અંદર થયું, બરાબર. ટાર્ગેટ કરતા સૌથી વધારે જે છે આપણને રિઝલ્ટ મળ્યું એ મળ્યું પહેલી પંચવર્ષીય યોજના કહેવાય, પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર. આગળ વધીએ, ભારતમાં ત્રીજી પંચવર્ષીય યોજના, શું ત્રીજી પંચવર્ષીય યોજના છે ક્યારથી શરૂ થઈ? તો ત્રીજી પંચવર્ષીય યોજના થઈ 1961 થી, બરાબર છે, 1961 થી આ વસ્તુ શરૂ થઈ. ઓકે, પ્રથમ પંચવર્ષીય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી? શું વાત કરે છે? પ્રથમ પંચવર્ષીય યોજના, પહેલી પંચવર્ષીય યોજના છે કોના દ્વારા શરૂ કરી હોય? હંમેશા ત્યારે જવાહરલાલ નહેરુ જ હોય, બરાબર છે, જવાહરલાલ નહેરુ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર હોય. ઓકે, કઈ પંચવર્ષીય યોજના છે એ યોજનાનો ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનો હતો? શું વાત કરે છે? કઈ પંચવર્ષીય યોજના? અને ઈ પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર, આ એની પહેલાની વાત છે. ત્રીજી પંચવર્ષીય યોજના હતી એમાં ઉદ્દેશ્ય હતો આત્મનિર્ભર ભારત બનાવવું. મોદી સાહેબ તો પછી લઈ આવ્યા, પણ એની પહેલા આ ત્રીજી પંચવર્ષીય યોજનાની અંદર આની વાતો કહેવામાં આવી હતી, આની વાતો છે રજૂ કરવામાં આવી હતી. એટલે અહીંયા તમારો જવાબ સાચો થાય ત્રીજી પંચવર્ષીય યોજના. ઓકે, કઈ પંચવર્ષીય યોજનામાં ભારે અને મૂળભૂત ઉદ્યોગોના
ઝડપી ઔદ્યોગિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આવું કામ કઈ પંચવર્ષીય યોજનામાં થયું? તો કે સર બીજી પંચવર્ષીય યોજના આવી કે એની અંદર એ પંચવર્ષીય યોજનામાં ભારે અને મૂળભૂત ઉદ્યોગો એના વિકાસ, ઔદ્યોગિકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો. કઈ પંચવર્ષીય યોજના? તો કે સર બીજી પંચવર્ષીય યોજના. આગળ વધીએ. આજનો છેલ્લો ક્વેશ્ચન, ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી શરૂ થઈ? સર 1951 થી શરૂ થઈ. રેડી વાત? તો આ રીતે દોસ્તો પંચવર્ષીય યોજનાઓ છે એના ક્વેશ્ચન્સ. હજી ઘણા બધા એવા નાના નાના ટોપિક્સ છે. એ નાના નાના ટોપિક્સ તમારી આવનારી જે પરીક્ષા છે એની અંદર ખૂબ ઉપયોગી હોય છે, પરંતુ એ બાબતો લગભગ કોઈ કરાવતું નથી. એટલે આ નાના પણ નાજુકડા 10 મિનિટની અંદર લગભગ આપણે 20 થી 25 ક્વેશ્ચન, વધીને 30 ક્વેશ્ચન કરી શકીએ. તો એ ઉદ્દેશ્યથી આપણે આ દરરોજ તમારા માટે 10 મિનિટ શોનો કાર્યક્રમ છે એ તમારે લઈ આવતા રહીશું. સાંજના 7:15 વાગ્યે આ કાર્યક્રમ, આખો જે સેશન છે એ તમને મળતો રહેશે. મળીએ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ આવા વિડીયોની સાથે, નેક્સ્ટ જે છે 10 મિનિટ શોની અંદર. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.